થોડા આગળ આવો. થોડા પ્લીઝ થોડીક વાર પ્રથમ તો આજે લગભગ આ 30મો બ્લડ કેમ્પ છે. મને યાદ છે એ પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ 2000ની સાલથી રજિસ્ટર્ડ રીતે અમે બ્લડ કેમ્પ કર્યા છે, પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ 7-8 વર્ષ ત્યાં કરતા હતા. લગભગ 30મો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું. નરેશભાઈ, એક ખાસ રાજકીય દાવપેચની શરૂઆત જયેશ રાદડિયા જે એમને હરાવવા માટે ખોડલધામમાંથી પહોંચ્યા અને ત્યારબાદ જે 2-4 દિવસથી વસ્તુઓ સામે આવી છે કુંભાણીને લઈને શું મુખ્ય મુદ્દો તો આ 1.5 મહિનો જૂનો છે અને પાછું 1.5 મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે. જે રીતના ખોડલધામ તરફથી ફોન ગયા હતા તેને લઈને શું કહેવું છે? કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે. ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો 500ની ઉપર છે. હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી. નરેશભાઈ, એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ, રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે. પાટીદારોનો સરદાર કોણ? એ તો જનતા નક્કી કરે. એ કોણ નક્કી કરે? પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ. પણ તો જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ હતું, તમામ લોકો એમને સ્વીકાર્યા હતા. હવે એક શૂન્યાવકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં. તમને શું લાગે છે, એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય, ચાહે તે તમામ સમાજનો હોય? બિલકુલ. જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સામાજિક રીતે બંને રીતે. અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે. ત્યારે કોઈ સારા નેતા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય છે. નરેશભાઈ, જે રીતે વારંવાર એવું કહેવામાં આવે છે અમુક નેતાઓ દ્વારા કે સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ, રાજકારણમાં ન પડવું જોઈએ. નામ કોઈનું લેતા નથી પણ વાત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ. પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો, જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય. એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. રાજકીય એક્ટિવ રહેશો? રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો, પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ. અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખો. પણ આજે અફસોસથી મારે કહેવું પડે છે કે અમે જ આ વાત ઘરમાં નથી રાખી. ધન્યવાદ. નરેશભાઈ, માટે સમાધાનના પ્રયાસો નરેશ પટેલ કરશે? કારણ કે જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ખોડલધામ તરફથી કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી, કોઈ વાંધો નથી. અને જ્યારે પણ આગેવાનો નક્કી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે. તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને, ઘરમાં તો સમાધાન. ઘરમાં સમાધાન હશે કે જે બંને વચ્ચે તિરાડ ઊભી કરવા માંગતા હશે શક્ય છે. બહુ મોટો સમાજ છે ખૂબ જ. અને આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો. 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું હતી, આજની પરિસ્થિતિ શું છે, એમાં આ બધું શક્ય છે. મનુષ્ય સ્વભાવ છે, આવું ચાલતું રહેવાનું. પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. આજે આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી? બિલકુલ, મને કોઈ પણ જાતનો વાંધો નથી. જયેશ, હું તો એમ કહીશ, યુવા નેતા છે પાટીદાર સમાજના. અને એને જ્યારે જરૂર પડી ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે. એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી. અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા માટે તૈયાર છીએ.